ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે શ્રી પરા કેળવણી મંડળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વાલીઓ સાથે આવી પહોંચ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સાકર ખવડાવી મોં મીઠું કરી આવકારવામાં આવ્યા હતા ત્યારે શાળામાં દરેક સુવિધાઓને ધ્યાનમાં રાખી સગવડ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ નિડર થઈ પરીક્ષામાં બેસીને પરીક્ષા આપી શકે। વિદ્યાર્થીઓ પણ પરીક્ષાને લઈને ઉત્સુક દેખાઈ આવ્યા હતા। આ શાળામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ દ્વારા સાવચેતીના ભાગરૂપે વિજિલન્સ સ્કોડની ટીમ મૂકવામાં આવી હતી। બાળકો આવતા વિદ્યાર્થીઓના જે 12મા ધોરણની સાયન્સ અને કોમર્સ આર્ટ્સ જે વિદ્યાર્થીઓ આવે છે એમને અમે સ્વાગત કરીએ છીએ અને અહીંયા આવતા બાળકોને અમે પોતે પ્રોત્સાહન આપીએ છીએ કે ડર્યા વગર નિડરતાથી પરીક્ષા આપો। અહીંયા કોઈ કહેતા કોઈ તમને પેલું એ નહીં થાય। બીજું, અમારી સ્કૂલ ટોટલી આખું બિલ્ડિંગ આ સીસીટીવી કેમેરાથી સદ્ધર છે એટલે અમારી સ્કૂલની અંદર બીજી કોઈ ગેરવર્તન નહીં થાય। અને છોકરાને મેં પ્રોત્સાહન કીધેલું, પાણીની વ્યવસ્થા છે અહીંયા ઠંડા પાણીની, પ્લસ છોકરાઓને શિક્ષક ગણે સારો છે અમારો જે સ્ટાફ છે એ પોતે દરેક બાળકોના કોઓપરેટ કરે છે કે ભાઈ તમે નિડરતાથી પરીક્ષા આપો। એક્ઝામ કોઈ યુદ્ધ નથી, શાંતિથી પરીક્ષા આપો અને શાંતિથી નિડરતાથી પરીક્ષા આપશો જેથી તમારી જે કંઈ ભણેલા છો એની સાચી પરીક્ષા આજે તમે આપશો। પટેલ ચંદુભાઈ છેલદાર, બરાબર। તૈયારીમાં તો આ સ્કૂલોમાં છોકરા બધા આવીએ એમનું સ્વાગત કરીએ, બરાબર, છોકરા અને સાકર આપીએ અને બીજી બધી અંદર બધી વ્યવસ્થા અંદર કરેલી, પાણી બોણીની બધી વ્યવસ્થા અમે ગોઠવેલી, કોઈને પાણી પીવા બહાર જવું ના પડે એ માટેની બધી વ્યવસ્થા। બાળકોમાં ગભરાટ ના રહે એના માટે શું તૈયારીઓ કરેલી છે? તો બાળકોને તો અમે કહીએ કોઈને ગભરાવાનું નહીં, શાંતિથી પેપર લખવાનું એ બાળકોને કીધેલું હોય। પટેલ નિતિન કુમાર છે, હું ધોરણ 12 સાયન્સમાં ભણું છું। મારે એ ગ્રુપ છે ને આજે અમારું ફિઝિક્સનું પેપર છે। હાલ પેપર છે એવી ભગવાન જોડે આશા કે અમારું પેપર સારું જાય। તૈયારી તો સારી જ કરી છે, તો સરે બી સારી કરાવી છે, બસ હવે પેપર સારું જાય એટલી આશા। મમ્મી પપ્પા તરફથી કેવું છે? બહુ સારું, એમને ઓલવેઝ સપોર્ટ જ કર્યો મને। સર બાઉભાઈ છે, હું હાલ સ્ટાન્ડર્ડ 12માં ભણું છું। હું સાયન્સમાં એ ગ્રુપ છે મારે। હાલ અમારે ફિઝિક્સનું પેપર છે અને અંદરથી તો ગભરાટ થાય જ છે પણ હવે જે આવડે લખીશું। ઘરે કેવી તૈયારીઓ કરી? ઘરે તો ચાલે જાય ઠીકઠાક। શિક્ષકો તરફથી કેવી તૈયારીઓ કરાવવામાં આવેલી? શિક્ષકો તરફથી તો ફૂલ કમ્પ્લીટ। સ્કૂલમાંથી કોઈ ગાઈડલાઈન કે એવું કંઈ આપવામાં હા, આવે? સ્કૂલમાંથી તો એવું કંઈ કહેવામાં તો આવતું નહીં, એમ જ કંઈ સારું જ જશે, તમને ચિંતા નહીં કરવાની। કેવી તૈયારીઓ છે પરીક્ષાની? તૈયારી તો સારી કરી છે, હવે જોઈએ કેવી એક્ઝામ જાય। બાકી અમારા ટ્યુશન સરે બહુ સારી રીતે અમને પ્રિપરેશન કરાવી છે અને આજે ફિઝિક્સનું પેપર છે, બધાની ક્લાસીસ અમારી સાથે છે, સોસાયટીવાળા લોકોની, સ્કૂલ ટીચર્સ બધા। તમને શું લાગે કેટલા ટકાથી આ પેપરની અંદર પાસ થવાની આશા છે? એમ કેટલા ધાર્યા છે? દક્ષભાઈ, કેવી તૈયારીઓ છે અને કેવું આશા રાખો છો કે કેટલા % આવી શકે છે? તૈયારી તો સારી છે અને ધારવામાં 75 ધાર્યા છે ફિઝિક્સમાં। શિક્ષકો અને ઘરે વાલી તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો? શિક્ષકો અને વાલી બંને તરફથી સારું પ્રતિભાવ, બંને સહકાર આપે છે, જેના કારણે કોન્ફિડન્સ બિલ્ડ થાય આપણો। શું લાગે છે કે આજનું પેપર કેવું લાગે છે? આજનું પેપર હવે જે આવા CBSEનું પેપર હતું એમાં 2-3 દિવસ પહેલાં એ કહેતા હતા ફિઝિક્સનું પેપર ભારે હતું, તો લાગી રહ્યું થોડું હાર્ડ આવશે પેપર।